લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 11/6/2025ના રોજ સવારે સમય 7 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સડલા ગામની પશ્ચિમ દિશા તરફ આશરે 1 કિલોમીટરના અંતરે આવેલી સરકારી ખરગાબામાં સફેદ માટી તેમજ સાદી માટીનો સ્ટોક કરી એક લોડર દ્વારા ડમ્પર ભરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ગેરકાયદેસર સફેદ માટીના સ્ટોકનો સંગ્રહ અને વહન કરતા નીચે મુજબના વાહનો જપ્ત કરી કુલ ₹51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં એક લોડર, એક ડમ્પર નંબર GJ13AX 7444, એક બાઇક જપ્ત કરેલા મુદ્દામાલ મામલતદાર કચેરી મૂળી ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાહન ચાલકના નિવેદનો લેતા સદર સ્થળ ઉપર ખૂબ જ મોટા પાયે સફેદ માટીનો ગેરકાયદેસર સંગ્રહ ઘણા સમયથી હીરાભાઈ શામળભાઈ રોજિયા રહેવાસી કળમાદવાડા દ્વારા કરવામાં આવે છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.